ગીર સોમનાથમાં શંકાસ્પદ ડીઝલનો મોટો જથ્થો ઝડપાયો। નવા બંદર પોલીસે 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ ડીઝલ અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે નવા બંદર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ઉના નજીક તળ ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ રીતે લઈ જવાતું ડીઝલનો જંગી જથ્થો ઝડપી પાડી કુલ રૂપિયા 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે। મળતી માહિતી મુજબ નવા બંદર પોલીસે ઉના નજીક તળ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન 3 બોલેરો વાહનોને અટકાવ્યા હતા, જેમાંથી 44 બેરલમાં ભરાયેલા કુલ 8,800 લીટર ડીઝલ મળી આવ્યું હતું। પોલીસને આ જથ્થો શંકાસ્પદ લાગતા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઉના અને દીવના 3 શખ્સોની અટકાયત કરી છે। પોલીસના જણાવ્યા મુજબ કબજે કરાયેલા મુદ્દામાલમાં 44 બેરલ, 3 બોલેરો ગાડી અને 8,800 લીટર ડીઝલનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત અંદાજે રૂપિયા 25 લાખ જેટલી થાય છે। આ કાર્યવાહીથી ગીર સોમનાથ પોલીસ ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ।